પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં આપ સર્વને પ્રેમી સલામ. ગીત શાસ્ત્ર 68માં દાઉદ ભક્ત એ ગીત પૂરું કરતા ઇસરાયેલના રાજા ધીરાજ ઈશ્વરનું સ્તવન કરવા માટે સર્વને આમંત્રણ આપે છે, પડકાર આપે છે. એ આપણે જોઈ શકીએ છીએ. એની 33 થી 35મી કલમમાં દાઉદ ભક્ત લખે છે, પુરાતન કાળના આકાશોના આકાશ પર સવારી કરનારનું સ્તવન કરો. તે પોતાની વાણી કાઢે છે ને તે સામર્થ્યની વાણી છે. તમે ઈશ્વરને સામર્થ્યવાન માનો. ઇસરાયેલના તે રાજાધિરાજ છે અને આકાશોમાં તેમનું પરાક્રમ છે. હે ઈશ્વર, તમે તમારા પવિત્ર સ્થાનોમાં ભયાવહ છો. ઇસરાયેલના ઈશ્વર પોતાના લોકોને સામર્થ્ય તથા બળ આપે છે. ઈશ્વરને ધન્ય હોજો. દાઉદ ભક્ત ઇસરાયેલના પ્રભુ યહોવાનો વૈભવ અને મહાનતા દર્શાવતા જણાવે છે કે આકાશો અને પૃથ્વીનું પોતાના શબ્દથી, પોતાની વાણીથી સર્જન કરનાર ઈશ્વર યહોવા એ સૌથી પુરાતન કાળના આકાશોના આકાશ પર સવારી કરનાર રાજાધિરાજ છે. ખાલી વાદળ પર નહીં, પણ એ વાદળો જે આકાશમાં છે એ આકાશ પર ઈશ્વર સવારી કરે છે. અને આવો એ ઈશ્વરની આપણે આરાધના અને આભાર સ્તુતિ કરીએ. આ મહાન સર્જનહાર ઈશ્વરની ભક્તિ કરો એમ દાઉદ ભક્ત કહે છે. અને ઉત્પન્ન કરાયેલાની પર અંધશ્રદ્ધા રાખીને તેમની પર ચિત્ત ન લગાડો. ઈશ્વરની વાણી અને વચન પર વિશ્વાસ રાખો, કેમ કે ઈશ્વરનું વચન તે સામર્થ્યથી ભરેલું વચન છે. અને ઈશ્વર વચન પૂરું કરનાર ઈશ્વર છે. ઈશ્વરને જ સામર્થ્યવાન માનો, કેમ કે ઈશ્વર જ સર્વશક્તિમાન ઈશ્વર છે. ઈશ્વરનું સામર્થ્ય તેમણે સૂજેલી સૃષ્ટિમાં આપણે નિહાળી શકીએ છીએ, આપણે અનુભવી શકીએ છીએ. એટલું જ નહીં, પણ ઇસરાયેલના મહાન અને સામર્થ્યવાન પ્રભુ યહોવા પોતાના લોકોને, એટલે કે ઇસરાયેલ લોકોને, અને આજે પ્રભુ ઈસુ ખ્રિસ્તમાં આપણે જેવો છીએ, આપણને સામર્થ્ય અને બળ આપે છે. ઈશ્વરને ધન્ય હોજો. આમેન.